ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે। મેઘરાજાની સતત બેટિંગથી નોંધપાત્ર વરસાદ નોંધાયો। અંકલેશ્વરમાં રેલવે સ્ટેશન નજીક પાણી ભરાયા। નેશનલ હાઈવે 48 પર પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। હાંસોટ, નેત્રંગ, વાગરા, આમોદમાં વરસાદ વરસ્યો છે। ઝઘડિયા, વાલિયા, જંબુસરમાં પણ વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે। તો ભરૂચ જિલ્લામાં સતત જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે, સાર્વત્રિક વરસાદના કારણે મેઘરાજાની જે લાંબા સમયથી લોકો મીટ માંડીને રાહ જોઈ રહ્યા હતા, તેના કારણે ગરમીમાંથી પણ રાહત। અંકલેશ્વરમાં પણ રેલવે સ્ટેશન નજીક છે, વરસાદી માહોલ જોવા મળ્યો, પરંતુ હાલાકી ભોગવવાનો વારો પણ સામે આવ્યો, કેમ કે અનેક જગ્યાએ પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા। નેશનલ હાઈવે પર પણ પાણી ભરાયું અને જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। તો ભાવનગર જિલ્લામાં સતત બીજો આ દિવસ કે જ્યારે વરસાદ પડી રહ્યો છે। મહુવા શહેર હોય કે પછી અનેક ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ મેઘરાજા વરસી રહ્યા છે। ઉગલવાણ ગામની નદીમાં નવા નીર ઠલવાયા। નવા નીરની આવક થતાં નદીમાં ઘોડાપૂર આવ્યું છે। મોટી વડાડ ગામની જોલાપરી નદી બે કાંઠે વહી રહી છે। નદી બે કાંઠે વહેતા સ્થાનિક ખેડૂતોમાં પણ હરખની લાગણી જોવા મળી। તો એ જ નદી કે જે બે કાંઠે વહેતી થઈ ગઈ છે। સિઝનની શરૂઆતી વરસાદની સાથે જ નદી બે કાંઠે વહી ભાવનગર જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે। મહુવા શહેર અને પંથકમાં પણ સવારથી જ મેઘરાજા વરસી રહ્યા છે, ત્યારે નદીમાં નવા નીરની આવક થઈ છે। ઉગલવાણ ગામની આ નદી કે જેમાં નવા નીર આવ્યા, નવા નીરના કારણે હવે તમામ ગ્રામજનોને પાણી માટેની ચિંતામાંથી મુક્ત। ગીર સોમનાથ જિલ્લામાં અવિરત વરસાદ પડી રહ્યો છે। સૂત્રાપાડાના પંથકમાં મેઘાવી માહોલ છવાયો। કોડીનાર, ઉના, ગીર ગઢડામાં ધીમી ધારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે। તો સતત વરસાદની સિઝનની શરૂઆત, ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પંથકમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ગીર સોમનાથમાં પણ વરસાદની એન્ટ્રી આવી પહોંચી। સૂત્રાપાડા પંથકમાં પણ મેઘાવી માહોલ જોવા મળ્યો। કાળા ડિબાંગ વાદળોની સાથે વરસાદની લહેર જોવા મળી રહી છે। કોડીનાર, ઉના, ગીર ગઢડામાં ધીમી ધારે વરસાદ જામ્યો છે। તો આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદી માહોલ છે। સૂત્રાપાડામાં વહેલી સવારે 2 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ભારે વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા। ભરૂચ જિલ્લામાં મેઘરાજાની જોરદાર બેટિંગ જોવા મળી। હાંસોટ અને નેત્રંગ પંથકમાં વરસાદ વરસ્યો। પવન સાથે વરસાદ વરસતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે। અન્ય તાલુકામાં પણ નોંધપાત્ર વરસાદની સ્થિતિ જોવા મળી। વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો ગીર સોમનાથના તલાડામાં મેઘરાજાની મહેર વરસી છે। તલાડા શહેરમાં વરસાદી માહોલ છવાયો। તલાડાના અલગ અલગ વિસ્તારોમાં ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદના આગમનની સાથે વાતાવરણમાં પણ ઠંડકનો માહોલ જોવા મળ્યો। તો ગીર સોમનાથમાં 3 તાલુકાની જીવાદોરી સમાન ઉમરેઠી ડેમ અને આ ઉમરેઠી ડેમમાં નવા નીરની આવક થઈ છે। નવા નીરની આવક થતાં ખુશીનો માહોલ જોવા મળ્યો। વેરાવળ પાલિકા પ્રમુખ નરેશ ગોહેલે શ્રીફળ પણ વધેર્યું। શ્રીફળ વધેરીને નવા નીરના વધામણા કરવામાં આવ્યા। ફિલ્ટર પ્લાન્ટની પણ આગેવાનો દ્વારા મુલાકાત લેવામાં આવી। નાગરિકોને હવે પીવાનું શુદ્ધ પાણી પણ ઉપલબ્ધ રહે તે માટે સૂચના આપી દેવામાં આવી છે। તો ડેમમાં નવા નીર ઠલવાતા વેરાવળ, પ્રભાસ પાટણ અને આ સાથે સૂત્રાપાડા જેવા વિસ્તારોમાં હવે લોકોને રાહત મળશે। તો સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ યથાવત છે। હિંમતનગર હોય કે પછી આસપાસના તમામ વિસ્તારો કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે। હિંમતનગર, આ સાથે ચાપલાનાર, ચાંદ્રરણી અને આ સાથે ગાંભોઈમાં વરસાદની સ્થિતિ છે। વરસાદના આગમનથી લોકોને હવે ભારે ઉકળાટથી રાહત મળી રહી છે। વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। ખરીફ પાકની ઋતુ તો છે અને આ ખરીફ પાકની ઋતુમાં હવે વરસાદ વરસતા જુલાઈ મહિનો ખેડૂતો માટે ખૂબ મહત્વનો। સાબરકાંઠામાં પણ આ જ પ્રકારે વરસાદની સ્થિતિ યથાવત છે।